હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બોમ્બે સ્ટાઇલ વેજ સેન્ડવિચ બનાવીશું. આ સેન્ડવિચ ફક્ત 10 જ મિનિટમાં રેડી થઈ જાય છે અને તમે વેટ લોસ કરતા હોય તો એના માટે બેસ્ટ છે આ સેન્ડવિચ. વેજીટેબલથી ભરપૂર સેન્ડવિચ છે. તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ વેજીટેબલ સેન્ડવિચ કેવી રીતે બનાવી. તો સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે સેન્ડવિચની ચટણી બનાવીશું. તો ચટણી બનાવવા માટે મેં અહીંયા કોથમીર લીધી છે ફ્રેશ, અત્યારે તાજી તાજી કોથમીર આવે છે. તો એમાંથી આપણે આ રીતનો અડધો ભાગ લઈ લેવાનો છે અને એને આપણે ધોઈ લઈશું. તો સરસ મજાના પાણીથી ધોઈ લઈશું એટલે માટી બધી જતી રહેશે. અને હવે મિક્સર જારમાં તેને એડ કરી દઈશું. સાથે આપણે ચટણીમાં અહીંયા મેં લીલા મરચાં લીધા છે, લસણ લીધું છે, આદુ, પછી એમાં સેવ લીધી છે જે બાઇન્ડિંગ પરફેક્ટ આવશે, ખાંડ લીધી છે, મીઠું અને જીરું લીધું છે. જો તમારી પાસે સેવ ના હોય અને ગાંઠિયા હોય તો તમે ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો, દાળિયા હોય તો તમે દાળિયાનો પણ ઉપયોગ કરી શકો છો. અને આપણે તેમાં ગળપણ થોડું એડ કરીશું જેથી ચટણી આપણી સરસ મજાની બને. તો આમાં આપણે સંચર પાવડર પણ એડ કરીશું જેથી આપણા આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હવે આપણે ચટણીને એકદમ ગ્રીન લાવવા માટે અહીંયા મેં અડધા લીંબુનો રસ એડ કર્યો છે. હવે આપણે તેમાં પાણીનો જે ઉપયોગ લાગે તો આપણે 2 થી 3 ચમચી પાણી એડ કરી અને ચટણી પીસી લઈશું. તો 2 થી 3 ચમચી મેં પાણી એડ કરી અને ચટણીને સરસ મજાની મેં પીસી લીધી છે. તમે જોઈ શકો છો ચટણીની કન્સિસ્ટન્સી આપણે આટલી થીક રાખવાની છે અને તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આપણે બનાવી છે. તો ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે. તો આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ વસ્તુ સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. અને આને તમે 1 થી 2 દિવસ માટે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. તો અહીંયા આપણી સેન્ડવિચની ચટણી બનીને તૈયાર છે. હવે આપણે સેન્ડવિચ બનાવવાનું શરૂ કરીશું. તો સેન્ડવિચ બનાવવા માટે મેં અહીંયા બ્રેડ લીધી છે, જે કિનારી વગરની બ્રેડ આવે છે એ જ લીધી છે. જો તમારી પાસે આવી બ્રેડ ના હોય તો તમે કિનારીવાળી પણ લઈ શકો છો અને કિનારી કટ કરી શકો છો. તો હવે આપણે બ્રેડ ઉપર બટર લગાવી દઈશું. તો બટર થોડું મેલ્ટેડ હોય એવું લેવાનું. મારે અહીંયા ફ્રીજમાંથી કાઢવાનું ભૂલાઈ ગયું હતું એટલે બટર થોડું જામેલું છે, પણ થોડીક વાર રહીને એ સેટ થઈ જશે. તો આ રીતે બટરને આપણે સરખી રીતે ગ્રીસ કરી લેવાનું છે. બંને બ્રેડને બટર લગાવી અને ગ્રીસ કરી લઈશું. તો હવે આપણે જે ચટણી બનાવી છે એ ચટણી આપણે આ બ્રેડ પર લગાવવાની છે. તો એકદમ સરખી રીતે ચટણી લગાવીશું જેથી આ ચટણીથી જ આ સેન્ડવિચનો ટેસ્ટ આવે છે. એટલે પરફેક્ટ રીતે ચટણી લગાવવાની. તો જો તમારી એક બ્રેડ પર ચટણી અને એક બ્રેડ પર કેચઅપ લગાવવો હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો, પણ હું અહીંયા બંને બ્રેડમાં આ રીતે ચટણી લગાવીશ. તો આપણે બંને બ્રેડને ચટણી લગાવી અને સરસ મજાની રેડી કરી દીધી છે. તો હવે સેન્ડવિચ બનાવવા માટે આપણે કયા કયા વેજીટેબલ લેવા એ આપણે જોઈ લઈશું. તો આજે આપણે બોમ્બે સ્ટાઇલ વેજ સેન્ડવિચ બનાવીએ છીએ એટલે આપણે વેજીટેબલ પણ આપણે એ રીતના લેવાના છે. તો મેં અહીંયા બટેકાને સ્લાઈસ કરી લીધી છે, બટેકાને બાફી અને તેની સ્લાઈસ કરી છે. એમાં આપણે કાકડી એડ કરીશું. સિઝનમાં અત્યારે કાકડી ભરપૂર પ્રમાણમાં મળે છે એટલે આપણે કાકડીના પણ સરસ મજાના ટુકડા કરી દઈશું. એમાં આપણે ટામેટાની પણ આ રીતે ગોળ સ્લાઈસ કરેલી છે તો એને પણ સરખી રીતે ગોઠવી દઈશું. એવી જ રીતે મેં ડુંગળીની પણ સ્લાઈસ કરી લીધી છે. તો ડુંગળીને પણ સરસ મજાની આપણે ગોઠવી લેવાની છે. જો તમારે અહીંયા બીટ એડ કરવું હોય તો તમે બીટ પણ એડ કરી શકો છો. કેપ્સિકમને પણ તમે લાંબી સ્લાઈસ કરી અને એડ કરી શકો છો. તો ઉપરથી આપણે આ રીતે સેન્ડવિચ મસાલો એડ કરી દઈશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જો તમારી પાસે સેન્ડવિચ મસાલો ના હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. હવે જે બીજી બ્રેડ છે તેને આપણે આ રીતે કવર કરી દેવાની છે. તો એકદમ સિમ્પલ છે. અહીંયા આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે. આપણે આને શેકવાની નથી, ડાયરેક્ટલી આપણે તેને સર્વ કરીશું. હવે આપણે સેન્ડવિચને કટ કરી લેવાની છે. તો ધારવાળા ચક્કુથી આપણે તેની સ્લાઈસ એકદમ હલકા હાથે કટ કરીશું જેથી આપણા બધા જ વેજીટેબલ સરખી રીતે સેટ થઈ જાય અને વેજીટેબલના પણ સરખી રીતે ટુકડા થઈ જાય. તો આપણે સેન્ડવિચને 4 ટુકડામાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે 4 ટુકડા કરી લીધા છે. હવે આપણે તેને ગાર્નિશિંગ કરીશું. તો ગાર્નિશિંગમાં મેં ટમેટા કેચઅપ લીધો છે તો એને પણ આપણે આ રીતે એડ કરી દઈશું. તો આ ઓપ્શનલ છે. તમારે જો આ રીતે સર્વ ના કરવી હોય તો તમે ડાયરેક્ટલી પણ તેને સર્વ કરી શકો છો. ઉપરથી આપણે જે લીલી ચટણી બનાવી છે એને પણ થોડી એડ કરી દઈશું અને ઉપર થોડી સેવ એડ કરીશું.
તો આ સેન્ડવિચ બનાવવી એકદમ ઇઝી છે, નાના બાળકોને પણ આ સેન્ડવિચ બનાવતા આવડી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો વેટ લોસ કરવા માંગતા હોય અને જો તમને વધારે ભૂખ લાગતી હોય તો તમે આ રીતે સેન્ડવિચ બનાવી અને સર્વ કરી શકો છો. તમે આની જગ્યાએ મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ અને સેન્ડવિચ બનાવી શકો છો. તો તમારે જો ચીઝવાળી સેન્ડવિચ ખાવી હોય તો તમે એના ઉપર થોડું ચીઝ સ્પ્રેડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી વેજ બોમ્બે સ્ટાઇલ સેન્ડવિચ બનીને તૈયાર છે. એવી જ રીતે આપણે બધી સેન્ડવિચ બનાવી અને સર્વ કરી લઈશું. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી જરૂર જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવી દેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ફરીથી મળીશું આપણે ફ્રેન્ડ્સ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.